તો આ તરફ રાજકોટમાં ઇન્સ્યોરન્સ પોલિસીના નામે છેતરપિંડી થયાનો આરોપ લગાવવામાં આવ્યો છે। આશાબેન પટેલ નામના મહિલાએ પોલીસ અને ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ નોંધાવી છે। આશાબેન પટેલે કહ્યું કે ગિફ્ટ માટે ફોન આવ્યો અને ત્યાં ગયા ત્યારે ઇન્સ્યોરન્સ લાવવાનું કહ્યું હતું। પ્રેગ્નન્સીનો ખર્ચો ઇન્સ્યોરન્સ કંપની આપશે તેવું સમજાવ્યા બાદ કોઈ જ લાભ આપવામાં નથી આવ્યો। ઇન્સ્યોરન્સ પોલિસી આવી ત્યારે માત્ર પતિના નામે એક્સિડન્ટ પોલિસી જ આવી હતી। ગોંડલ રોડ પર રિલાયન્સ ઇન્સ્યોરન્સ કચેરીએ રજૂઆત કરવા છતાં માર મારવામાં આવ્યો હતો, ત્યારે પોલીસ મથકમાં મારામારી અને ફ્રોડની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જૂન 2023થી લઈને અત્યાર સુધીમાં 61,000 રૂપિયાની છેતરપિંડી થઈ તે રૂપિયા પરત કરાવવામાં આવે તેવી માંગ મહિલા દ્વારા કરવામાં આવી છે। માંગ એવી છે કે જેની કોઈની રિલાયન્સમાં પોલિસી છે એ પોલિસી અમારા જેમ ચેક કરો કે તમને જે કીધું છે એ પોલિસીમાં છે કે નથી। જે ફાયદા અમને કીધા હતા એમાં અમારા કોઈ ફાયદા નથી। અમારી માંગ એવી છે કે કોઈ પણ આમાં ફસાણું હોય તો ના ફસાય। ફોન આવે છે કે તમારી ગિફ્ટ આવી છે એ કરીને ફોન આવે છે, તમને બોલાવે છે અને ત્યાં જઈને તમારી પાસે પોલિસી કઢાવે છે અને પછી એમાં ફ્રોડ કરીને મતલબ જે કે એ પ્રમાણનું કાંઈ નથી। એકવાર પોલિસી નીકળી જાય એટલે પૂરું એવું કહી દે છે અને પછી 10 વર્ષ સુધી તમે ભરા કરો ને ખાતામાંથી પૈસા કાપી લે છે।